એસઆઈઆરની કામગીરીમાં હવે બીલું જ નહીં પણ મતદારોની પણ તબિયત લથડવા લાગી છે। આવો એક કિસ્સો વડોદરામાં બન્યો। શહેરના ફતેહગંજ વિસ્તારમાં મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં મતદાર યાદી ચકાસણી અને નોંધણીની કામગીરી ચાલી રહી છે, જ્યાં એક મતદાર યુવક અચાનક ઢળી પડ્યો। તેને માથાના ભાગે ઈજા થઈ, ચક્કર આવતા તે પડી ગયો હતો। પોતાનો વારો આવે તેની રાહ જોઈ તે લાઈનમાં ઊભો હતો। 2 કલાક થવા છતાં પણ તેનો વારો ન આવ્યો। લાઈનમાં ઊભા ઊભા તેની તબિયત લથડી। અચાનક ખેંચ આવતા ચક્કર ખાઈ યુવક પડી ગયો। તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। સ્થાનિક કોંગ્રેસના નેતાએ વહીવટી તંત્રની ઘોર બેદરકારીને લઈ અને તંત્રની કામગીરી ઉપર આક્ષેપ કર્યા છે। તો એને તરત 1.5 કલાક એટલે દવા નથી લીધી, ડાયાબિટીસનો પેશન્ટ હતો એટલે તરત ખેંચાઈ, એને બીપી એકદમ લો થઈ ગયું અને ધ્રામ કે પડી ગયો। એટલે મારે સરકારને અપીલ છે કે તમે કમસે કમ જે સ્કૂલમાં પ્રોગ્રામો રાખો ત્યાં પાણીની વ્યવસ્થા, ત્યાં સીટિંગની વ્યવસ્થા, ત્યાં કોઈ પણ રીતની જરૂરિયાત જે હોય સમસ્યા એ બધું દૂર કરો। એક પણ ખુરશી નથી, બધા 2-2 કલાકથી ઊભા છે, બિચારાઓ હેરાન પરેશાન છે। અને સરકાર હવે શું કરી રહી છે એ જ ખબર નથી પડતી, કોને જીતાડવા માટે કેવા કામો કરી રહી છે એ જ ખબર નથી પડતી।